એક ભૂલ. એક શિલ્પ કલાકાર હતો. તે પથ્થરોમાંથી ખૂબ જ સુંદર મૂર્તિઓ બનાવતો હતો. એક દિવસ એક ભાઈ મૂર્તિ ખરીદવા આવ્યા. તેઓ જ્યોતિષી હતા. તેમણે શિલ્પીના મોં પર જોતા જ આગાહી કરી કે આવતી માસ પછી તમે આ દુનિયામાં નહીં હો. શિલ્પી આગાહી સાંભળતાની સાથે જ ગભરાઈ ગયો. એઓના વિચાર કરતા જ તેમને એક ઉપાય જડી આવ્યો. તેણે પોતાના શરીર જેવા બીજા 6 પૂતળાઓ બનાવ્યા. આ પૂતળાઓ વચ્ચે ઉભો રહે તો કોઈ તેને ઓળખી ન શકે તેવા અદ્ભુત પૂતળાઓ હતા. શિલ્પી મની મન મુસ્કાવા લાગ્યો કે હવે યમદૂતોને ખાલી હાથ જ જવું પડશે. અમાસનો દિવસ પાસે આવ્યો. તેણે એક ઓરડામાં 6 પૂતળાઓ સૂતા હોય તેમ ગોઠવ્યા. આ પૂતળાઓની વચ્ચે તે પોતે પણ સૂઈ ગયો. સમય થયો ને યમદૂતો આવી પહોંચ્યા. ઓરડામાં અનેક બદલે 7 શિલ્પ જોતા વિચારમાં પડી ગયા અને સાચા શિલ્પીને તેઓ ઓળખી ન શક્યા. એક યમદૂતના વિચાર કરીને બોલે, શિલ્પીએ બનાવેલા પૂતળાઓ ખરેખર અદ્ભુત છે, પણ શિલ્પીની એક ભૂલ થઈ ગઈ છે. કઈ ભૂલ? શિલ્પીથી તરત જ બોલાઈ જવાય. બસ આ જ ભૂલ. યમદૂત કહે, જો તું ચૂપચાપ પડ્યો રહ્યો હોત તો અમારા માટે તને શોધી કાઢવું કામ બહુ મુશ્કેલ હતું. યમદૂતો શિલ્પીને લઈને વિદાય થયા. બોધ: મૃત્યુ ટાળી શકાતું નથી. ન બોલવામાં 9 ગુણ. આના આપણા મુદ્દા છે. એક શિલ્પ કલાકાર, મૃત્યુની આગાહી, પોતાના જેવા જ પૂતળા બનાવવા, યમદૂતનું આગમન, મૂંઝવણ, યુક્તિ, આ ભૂલ મળી ગઈ એમ બોલવું ને શિલ્પ કલાકારનો પ્રશ્ન પૂછવો કઈ ભૂલ? બસ આ જ ભૂલ. શિલ્પ કલાકાર પકડાઈ જવો ને બોધ. તો આ વિડીયો જેને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તે વિડીયોને લાઈક શેર કરી આલો.